નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। અમેરિકાની મોટી ધમકી, પેટ્રોલ ડીઝલ બધું બંધ કરશું। ગુજરાતમાં ખતરનાક વરસાદનો રાઉન્ડ શરૂ થશે। લોકડાઉન અંગે સરકારે કર્યો મોટો નિર્ણય। ખેડૂતોની આવક શું ડબલ થઈ શકે? મોદી સરકારની આ યોજના મિત્રો તમારું ભાગ્ય બદલશે। જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે। પાકિસ્તાને ફરી એકવાર ભારતને મોટી ધમકી આપી। હવે દર મહિને તમને 1200 રૂપિયા પેન્શન મળશે। વિશ્વ પર અત્યારે પરમાણુ બોમ્બનો ખતરો અને બહાર જવાનો મોહ છોડો। આ તમામ અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો કિસાન સમાચાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકાની ભારતને મોટી ધમકી, પેટ્રોલ ડીઝલને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર। અત્યારે પેટ્રોલ ડીઝલને લઈને ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે, જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો અને ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદી કરવા પરના પ્રતિબંધોને અત્યારે ફરી એકવાર લગાવી દીધા છે। આ પ્રતિબંધ લાગ્યા બાદ ભારત હવે રશિયા પાસેથી સીધું ક્રૂડ ઓઇલ ખરીદી કરશે નહીં। એક તો ભારતમાં પહેલેથી જ પેટ્રોલ ડીઝલની અત્યારે તકલીફ સર્જાઈ રહી છે, તે બધાની વચ્ચે આ સમાચાર ખૂબ જ ચિંતાજનક ગણાવી શકાય। સરકાર દ્વારા પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો જંગી વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અત્યારે ભારત ઉપર સીધી અસર પડશે। અમેરિકન સરકાર દ્વારા અત્યારે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદી કરવા પર અત્યારે ભારતને મજબૂર કરવામાં આવ્યો છે અને રશિયા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે। ટ્રમ્પે રશિયાની ઓઇલ ખરીદી પર છૂટછાટ આપતા વિશ્વના તમામ દેશોને અત્યારે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ન ખરીદી કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે અને જો આ વાતને માનવામાં નહીં આવે તો અત્યારે અમેરિકા દ્વારા ભારત પર ફરી એકવાર 150% ટેરિફ લગાવી દેવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે। ત્યારબાદના બીજા ઉપયોગીપૂર્ણ સમાચાર। ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રી મોન્સૂનનો ધમધમાટ। આંબાલાલ પટેલની આગાહી। આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં જોવા મળી શકે, ત્યારે ખાસ કરીને આ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે પવનો ફૂંકાશે, ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે। ત્યારે વાતાવરણમાં આવનારા અચાનક બદલાવને પગલે ખેડૂતોને પણ પોતાના પાકને સુરક્ષિત સ્થાનોએ ખસેડી લેવા અને માર્કેટિંગ યાર્ડમાં સાવચેતીથી રાખવા માટે અત્યારથી જ સૂચિત કરી દેવામાં આવ્યા। આ વર્ષે ચોમાસું વહેલું આગમન થશે। કેરળ અને ગુજરાતની તારીખો જાહેર। સૌથી વધુ સારા સમાચાર એ છે કે આ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન નિર્ધારિત સમય કરતાં વહેલું થવાનું છે। આંબાલાલ પટેલના અંદાજ મુજબ 26 મેની આસપાસ દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં વિવિધ રીતે ચોમાસું બેસી જશે અને ગુજરાતમાં અત્યારે 15 જૂનની આસપાસ ચોમાસું અત્યારે આગમન કરશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। લોકડાઉન અંગે સાંભળો શું કહ્યું સરકારે, તેના શબ્દોમાં જાણીએ। મિત્રો, અત્યારે નરેન્દ્ર મોદીએ લોકોને આશ્વસ્ત કર્યા છે અને તેઓએ ભારતમાં હાલ એવી કોઈ પણ કટોકટી નથી જેના કારણે અત્યારે સરકારને લોકડાઉન લગાવવું પડે, પરંતુ ભવિષ્યમાં ખરાબ સમયને પહોંચી વળવા માટે અત્યારથી જ સાવચેતી રાખવી અનિવાર્ય છે। વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશના નાગરિકોને તેલ એટલે કે પેટ્રોલ ડીઝલનો બગાડ અટકાવવા, બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવા અને બજારોમાંથી ગભરાટમાં આવીને ખરીદી ન કરવાની સલાહ આપી હતી। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઊભા થયેલા સંકટને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું। કેન્દ્રીય મંત્રી રિજિજુએ પીએમ મોદીના આ જ નિવેદનના સંદર્ભમાં સરકારનો પક્ષ રજૂ કર્યો અને ભારત માટે આ નોર્મલ સમય નથી તેઓએ જણાવ્યું અને કહ્યું કે અત્યારે સરકાર દ્વારા લોકડાઉન અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી અને લોકડાઉન કોઈ પણ સમસ્યાનો કાયમી ઈલાજ નથી। ત્યારબાદના મોટા સમાચાર। ખેડૂતોની આવક ડબલ થઈ શકે? મિત્રો, અત્યારે આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે। ગુજરાતનો ખેડૂત અત્યારે સરકાર પાસેથી આશા માંડીને બેઠો છે અને ખેડૂતોની માત્ર એક જ આશા છે કે તેઓની પોતાની આવક ડબલ થઈ જાય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોને પોતાની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, તેને પણ અત્યારે આજે 4 વર્ષ વીતી ગયા છે। સમગ્ર દેશમાં એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ પેટ્રોલ, ડીઝલ, સીએનજી, દૂધના ભાવમાં પણ વધારો ઝીકી દેવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ હવે ખાતરના ભાવમાં પણ વધારો ઝીકવામાં આવ્યો છે। વિવિધ ખાતરોના ભાવમાં ઘરખમ વધારો થતા ખેડૂતોને પણ અત્યારે ચિંતામાં બની છે અને મહત્વનું એ છે કે પોટાશ, એસપી ખાતર, એમોનિયા ખાતર સહિતના ભાવ
700 થી 1000 રૂપિયા સુધીનો ભાવ વધારો થતાં અત્યારે ભાવ બમણા થઈ ગયા છે. પરંતુ ખેડૂતોને આજથી 10 વર્ષ પહેલા મગફળી, કપાસના અને તમામ પાકોના ભાવ જે મળી રહ્યા હતા તેમાં કોઈ પણ પ્રકારનો ખાસ વધારો થયો નથી. અત્યારે ગુજરાતનો ખેડૂત માત્ર એક જ આશા માંડીને બેઠો છે કે તેઓને પોતાની આવક બમણી મળે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. આ યોજના મિત્રો તમારું ભાગ્ય બદલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની આ યોજના હવે દરેક વ્યક્તિઓને લાભ પહોંચાડશે. પીએમ મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજના એ ગત એક દાયકામાં નાણાકીય સહાય લાભ ન મળી શકતા લોકોને આગળ વધવા માટેની અત્યારે સરકાર દ્વારા પૂરેપૂરી તક આપવામાં આવી છે. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોની અશક્યને શક્ય બનાવવાનું ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. આ યોજના દ્વારા નાના ઉદ્યોગો અને સાહસિકોને ધિરાણની સુવિધા સરકાર તરફથી મળે છે, જેનાથી તેમના વ્યવસાયોને નવું જોખમ મળે અને જીવનમાં સ્થિરતા આવે. તેમણે જણાવ્યું કે આ યોજના લાખો લોકોના સપનાઓને હકીકતમાં બદલવા માટે છે અને સમાજના અવગણાયેલા વર્ગોને સશક્ત બનાવવામાં છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં હવે તમારે કોઈ પણ પ્રકારનો નાનો મોટો વ્યવસાય શરૂ કરવો હોય તો સરકાર દ્વારા તમને લોન આપવામાં આવે છે અને આ લોન સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ગેરંટી વગર આપવામાં આવે છે. ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર. જો સ્થિતિ નહીં સુધરે તો મિત્રો બધું જ ખતમ. અત્યારે છેલ્લા 4-5 દિવસથી જે ભારતમાં પરિસ્થિતિ ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને અત્યારે ખૂબ જ ખાસ દરેક વ્યક્તિઓએ આ સમાચાર ધ્યાનથી સાંભળવા જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે મિત્રો 5 દિવસના વિદેશ યાત્રા પર છે, જેમાં નેધરલેન્ડ્સના હેંગ શહેરમાં ભારતીય સમુદાયને તેઓ સંબોધિત કરતા હતા અને દુનિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઉર્જા સંકટને લઈને એક પછી એક મોટી ચેતવણી આપી રહ્યા હતા. પીએમ મોદીએ મિત્રો અત્યારે સ્પષ્ટ શબ્દોમાં વિદેશની ધરતી પર કહી દીધું છે કે જો દુનિયામાં અત્યારે જે અસ્થિરતા ચાલી રહી છે તે જલ્દી દૂર નહીં થાય તો છેલ્લા ઘણા દાયકાઓનો વિકાસ સાવ ધોવાઈ જશે અને દુનિયાની એક મોટી વસ્તી ફરી એકવાર ગરીબીની થપ્પરમાં હોમાઈ જશે. તેઓએ અત્યારે કહ્યું કે ઉર્જા અને પેટ્રોલ ડીઝલના સંકટને અત્યારે તમામ લોકોએ ગંભીરતાથી ધ્યાનમાં લેવો પડશે અને યુદ્ધને તાત્કાલિક ધોરણે બંધ કરવું પડશે. જો આવું નહીં કરવામાં આવે તો અત્યારે બધું જ ખતમ થઈ શકે તેમ છે. ત્યારબાદના મોટા સમાચાર. પાકિસ્તાનની નાપાક હરકત ભારતને ફરી એકવાર ધમકી આપી. ભારતીય વાયુસેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીના એક નિવેદનથી પાકિસ્તાનમાં અત્યારે ભારે પ્રતિક્રિયાઓ અને સનસની મચી ગઈ છે. તેમના નિવેદન બાદ પાકિસ્તાની સેનાના પ્રચાર વિભાગ ISPR ભારતના નિશાન બનાવીને પરમાણુ શસ્ત્રોનો ઉલ્લેખ કરતી ચેતવણી ભરી પ્રતિક્રિયા આપી છે. એટલે કે મિત્રો ભારતના જનરલ રાવલે અત્યારે પાકિસ્તાનની ઉપર કોઈ પણ ટિપ્પણી કરી અને પાકિસ્તાન અત્યારે તિલમિલાઈ ગયું છે અને તેઓએ ભારતને સીધી કોઈ પણ નાના મોટા હથિયારની બદલે પરમાણુ બોમ્બની ધમકી આપી દીધી છે. આનાથી પાકિસ્તાનની બોખલાહટ ખબર પડી શકે છે. જનરલ ત્રિવેદીના નિવેદન બાદ પાકિસ્તાની સેના સ્પષ્ટપણે ઉશ્કેરાઈ ગઈ અને હાબામાં આવી ગઈ. પાકિસ્તાની અખબાર ડ્રોનના અહેવાલ મુજબ ISPRએ રવિવારે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું, જેમાં ભારત પર ઉશ્કેરીજનક ભાષામાં વાપરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદના મોટા સમાચાર. હવે મિત્રો દરેક વ્યક્તિઓને સરકાર તરફથી 1200 રૂપિયા દર મહિને પેન્શન સ્વરૂપે મળી જવાના છે. ગુજરાતમાં અત્યારે વૃદ્ધો અને વડીલો માટે ખૂબ જ મોટો નિર્ણય સરકારે સામાજિક ન્યાય અને આધિકારિક વિભાગ દ્વારા કામ કર્યું છે, જેમાં સરકારે અત્યારે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે, જેમાં 60 થી 79 વય જૂથના લોકોને દર મહિને 750 રૂપિયા, જ્યારે 80 વર્ષથી વધુ વૃદ્ધ ઉંમરને 1000 રૂપિયા, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અરજી કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં VCEની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીનો લાભ લેવાનો રહેશે. ત્યારબાદ સરકાર તરફથી તમને દર મહિને 1200 રૂપિયા સુધીની સહાય તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર. વિશ્વ ઉપર અત્યારે મંડળાઈ રહ્યો છે પરમાણુ બોમ્બનો ખતરો. મિત્રો અત્યારે મિડલ ઈસ્ટ એટલે કે મધ્યપૂરમાં ચાલી રહેલા મહાસંગ્રામ વચ્ચે અત્યંત ખતરનાક વળાંક આવી ગયો છે અને યુદ્ધમાં અત્યારે સનસની મચી ગઈ છે. સંયુક્ત અરબ અમીરાત એટલે કે UAEના અબુધાબીમાં આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બરાક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ
ના બહારના વિસ્તારોને નિશાનો બનાવીને મોટો ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ પ્લાન્ટની બહાર ભીષણ આગ ફાટી નીકળી હતી અને દુનિયા અત્યારે યુદ્ધની વચ્ચે અત્યારે પરમાણુ બોમ્બ પર ઉતરી આવી છે. અત્યારે ચાલી રહેલા ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈરાન પોતાનો બદલો લેવા માટે પોતાના આસપાસના દેશો પર હુમલો કરી રહ્યો છે અને હવે ઈરાને યુએઈને ટાર્ગેટ બનાવ્યું છે અને તેઓના સીધા પરમાણુ ઠેકાણા ઉપર હુમલો કરીને અત્યારે દુનિયાને પરમાણુ યુદ્ધ તરફ ધકેલી દીધી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, બહાર જવાનો મોહ છોડો. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે કે સરકાર દ્વારા GCEમાં પોલિસી બનાવાઈ છે અને